દોસ્તો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર। આ છે અહીંયા વાત્રક નદી અને અહીં છે હરસિદ્ધિ માતાનું મંદિર અને ત્યાં છે મસાણી માતાજીનું મંદિર। વાત્રક નદીના પવિત્ર કાંઠે આવેલું હરસિદ્ધિ માતાનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રખ્યાત ધામ છે। અહીં ભક્તો માતાના દર્શન માટે આવે છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરે છે। હરસિદ્ધિ માતા હિન્દુ ધર્મમાં શક્તિ સ્વરૂપ દેવી તરીકે પૂજાય છે। તેમને હરસિદ્ધ માતા અથવા હરસિદ્ધિ દેવી પણ કહેવામાં આવે છે। ગુજરાતના ઘણા રાજપૂત, કોળી અને અન્ય સમાજોમાં તેઓ કુલદેવી તરીકે માનવામાં આવે છે। કહેવાય છે કે એક વખત દેવતાઓ પર અસુરોનો અત્યાચાર વધ્યો હતો, ત્યારે આદિશક્તિએ હરસિદ્ધિ સ્વરૂપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો અને દેવતાઓને વિજય અપાવ્યો। હર એટલે દૂર કરવું અને સિદ્ધિ એટલે સફળતા અથવા વિજય। તેથી માતા ભક્તોના દુઃખ અને અવરોધો દૂર કરીને સિદ્ધિ આપે છે એવી માન્યતા છે। હરસિદ્ધિ માતાને સામાન્ય રીતે શસ્ત્રધારી, સિંહવાહિની અને શક્તિના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે। ભક્તો નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજા, આરતી અને ગરબા દ્વારા માતાની ઉપાસના કરે છે। પુરાણોમાં વર્ણન મળે છે કે ચંડ અને મુંડ નામના દૈત્યો કૈલાસ પર ઉપદ્રવ કરવા આવ્યા। ભગવાન શિવે દેવી ચંડીનું સ્મરણ કર્યું। દેવીએ બંને દૈત્યોનો સંહાર કર્યો। ત્યારબાદ શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમે દુષ્ટોનો નાશ કરીને કાર્ય સિદ્ધ કર્યું છે, તેથી તમે હરસિદ્ધિ નામે પ્રસિદ્ધ થશો। માન્યતા અનુસાર જ્યારે માતા સતીના દેહના અંગો પૃથ્વી પર વિવિધ સ્થળોએ પડ્યા, ત્યારે ઉજ્જૈન સ્થળે તેમની કોહની પડી હતી। તેથી હરસિદ્ધિ ટેમ્પલને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે। લોકમાન્યતા મુજબ હરસિદ્ધિ માતા સમ્રાટ વિક્રમાદિત્યની કુલદેવી હતી। તેમની ભક્તિ વિશે ઘણી લોકકથાઓ પ્રચલિત છે અને ઉજ્જૈનના મંદિર સાથે તેમનું નામ વિશેષ રીતે જોડાયેલું છે। સૌરાષ્ટ્રમાં આવેલ હરસિદ્ધિ માતા ટેમ્પલ ખૂબ પ્રસિદ્ધ છે। લોકકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણે અસુરો પર વિજય મેળવવા માતાની આરાધના કરી હતી અને ત્યારબાદ અહીં મંદિરની સ્થાપના થઈ। નવરાત્રિ દરમિયાન હજારો ભક્તો માતાના દર્શન માટે આવે છે। ઉજ્જૈનના મંદિરના વિશાળ દીપસ્તંભો પ્રગટાવવામાં આવે છે, જે ખૂબ જ અદ્ભુત દૃશ્ય સર્જે છે।